અરે નઈમભાઈ ને આટલા બધા હાર કોને પહેરાવ્યા? હેલો ગાઈઝ, ધીસ ઇઝ સૌરભ. તમે જોઈ રહ્યા છો ડે વિથ રિપોર્ટર. આજે છે ડે વિથ રિપોર્ટરનો 5મો દિવસ અને આજે મતદાન ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ છે, તો તેનું કવરેજ કરવા માટે અમે નીકળી પડ્યા હતા ઝાલોદ નગરપાલિકા માટે. અને ઝાલોદ સાયન્સ કોલેજ ખાતે આજે મતદાન ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો જે અમે ઝાલોદ સાયન્સ કોલેજ ખાતે પહોંચી ગયા હતા. ઝાલોદ સાયન્સ કોલેજ ખાતે આટલી બધી ગાડીઓ, આટલા બધા ઉમેદવારો, આટલા બધા સમર્થકોની ભીડ હતી જે ખૂબ મોટા પ્રમાણમાં હતી. અમે પણ અમારી ગાડી પાર્કિંગ કરી દીધી અને અંદર ગયા હતા ત્યારે ઉમેદવારોને એક એક કરી અને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો અને તેઓની હાજરીમાં ત્યાં ઈવીએમ સ્ટોર રૂમ ખોલવામાં આવ્યું હતું. જેમ જેમ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા તેમ તેમ અમે પણ તેઓના વિડીયોઝ લેતા હતા. અમે મિત્રો થોડી વાર બેઠા હતા મીડિયા રૂમમાં. તમામ મિત્રો જેઓ કે પોતાના મોબાઈલમાં જે પરિણામો છે તે પોતાની ચેનલમાં અપડેટ કરી રહ્યા હતા અને સાથે સાથે તમામ થોડી વાતો પણ કરી રહ્યા હતા. અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો બહુમતથી વિજય થતા અમે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખનો ઇન્ટરવ્યુ કર્યો હતો અને અમે પણ અમારી જે પીટુસી કરવાની હોય છે ચેનલ માટે તે પીટુસી તરત કરી લીધી હતી. અને ત્યારબાદ થોડી વાર મિત્રો અમે મીડિયા રૂમમાં બેઠા હતા. નઈમભાઈ મુંડા જેઓ કે અમારા મંતવ્યના પત્રકાર છે તેઓ સાથે અમે થોડી મસ્તી પણ કરી હતી. તેઓને અમે હાર પહેરાવ્યા હતા. પંકજભાઈ છે, તેમજ અમારા સાથી મિત્ર નીલભાઈ, ધ્રુવભાઈ, ડોક્ટર ચૌધરી, હેમલભાઈ, તેમજ હું પણ ત્યાં બેઠો હતો. અને અમારા જે અન્ય સાથી મિત્ર ત્યાંના સ્થાનિક જે પત્રકારો હતા, સાબિરભાઈ હતા, ત્યારબાદ દિવ્ય ભાસ્કરના અને અનેક એવા પત્રકારો અમારી સાથે ત્યાં રૂમ પર બેઠા હતા. ત્યાં અમે થોડી મોજ મસ્તી કરી હતી. તમામ મિત્રોએ થાકી ગયા હતા ત્યારે હળવાશથી બેઠા હતા. ત્યારબાદ અમે જમવા માટે હોટલ પાલખી રેસ્ટોરન્ટ ગયા હતા. હું, પિન્ટુભાઈ અને ધ્રુવતાણ અમે ભાઈઓ ગયા હતા અને બાકી મિત્રો ત્યાં જમી રહ્યા હતા. જમી અને ત્યારબાદ અમે અમારા ઘર તરફ નીકળી ગયા હતા. તો આ જે ડે વિથ રિપોર્ટરનો તમને વિડીયો કેવો લાગ્યો તે મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને આગલા વ્લોગમાં તમારે શું જોવું છે તે પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ ખાસ કરીને આ વિડીયોમાં તમને સારું શું લાગ્યું તે પણ અવશ્ય જણાવજો.